લાતી બજારમાં આવેલી પ્લાયની દુકાનમાં વિકરાળ આગ લાગતા 5 ગાડી પાણી છાંટી કાબુ મેળવ્યો। ભાવનગરના લાતી બજાર વિસ્તારમાં આગની ઘટના બની હતી। રેલવે સ્ટેશન રોડ લાતી બજાર વિસ્તારમાં આવેલી ઠક્કર ટ્રેડર્સની દુકાનમાં અચાનક આગ ભભકી ઉઠી હતી। ત્યારે લાકડાના પ્લાયનું ગોડાઉન હોવાથી જોતજોતામાં આગ વિકરાળ બની હતી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા રહ્યા। ત્યારે અચાનક જ દુકાનમાં આગ લાગતા સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી। આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ટીમ તેમજ પીજીવીસીએલ ટીમ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ફાયર વિભાગ દ્વારા 5 ફાયર ફાઇટર દ્વારા પાણી છાંટીને આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। હાલ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ થવાને લીધે આગ લાગી હોવાનું અનુમાન ફાયર વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું। લાતી બજારમાં આગની ઘટના બનતા લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જો કે આ બનાવના સદનસીબે કોઈ પણ જાનહાનિ સર્જાઈ ન હતી, પરંતુ દુકાનમાં લાકડાનો માલ સામાન હોવાથી લાખોની નુકસાની થયા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું। અલ્પેશ ડાભી, ન્યૂઝ 9 ગુજરાતી, ભાવનગર। કૌશિક રાજ્યગુરુ, સબ ફાયર ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। લાતી બજારમાં આવેલ ઠક્કર પ્લાયવુડની અંદર આગ લાગેલ હતી। અનુમાન લગાવેલ છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગેલ હોય। નીચે પ્લાયવુડની જે પણ સીટ હતી એ તમામ આગમાં સળગી ગયેલ છે અને આશરે 40,000 લીટર જેવું પાણીનો છંટકાવ કરી આગને અત્યારે સંપૂર્ણ કાબુમાં લીધેલ છે, જેમાં કોઈ જાનમાલને નુકસાન થયેલ નથી, પણ પ્લાયવુડ છે એ તમામ નીચેનું સળગી ગયેલ છે। ઉપરના માળનું જે પણ પ્લાયવુડની સીટ છે એ બચાવી લીધેલ છે। ફર્સ્ટ એડ ફાયર છે એમની અંદર ફાયર એક્સટિંગ્વિશર ને એનું રાખવાનું એમની પાસે આવે છે, પણ એનો ક્રાઇટેરિયા એનઓસી નો નથી આવતો, એટલે એમને એનઓસી નથી આપવામાં આવતી, પણ ફાયરના સાધનો એમની પાસે ફાયર એક્સટિંગ્વિશર ને અવેલેબલ હોય છે।